ચેપ્ટર નંબર 12 અને ન્યુસન તંત્ર ની વાત આપણે આજથી શરૂ કરીએ છીએ. ન્યુસન તંત્રનો અર્થ જે આપણા મગજમાં છે આજ સુધી, પહેલા એ અર્થને આમ પોલિશ કરી અને ખોટામાંથી સાચો કરીએ એમ, બરાબર છે. અત્યાર સુધી તમે જે સમજ્યા છો ચેપ્ટર નંબર 11 ની અંદર, એ પરિસ્થિતિ વિદ્યાના 4 મૂળભૂત એકમો વિશે સમજ્યા છો. સૌથી પાયાનો એકમ સજીવો છે, જે સંગઠિત થઈ અને વસ્તી બનાવશે. ઘણી બધી વસ્તી નું સંગઠન થાય તો જૈવ સમૂહો બને છે, જેને કહેવાય જૈવિક અથવા તો જૈવ સમુદાય. અને આ જૈવ સમુદાયો જે સ્થાન ઉપર, જે સ્થળ ઉપર, જે નિવાસ સ્થાનમાં રહીએ છે, તો એના માટે આપણે અલગ અલગ પ્રકારના છેલ્લે નિવાસ સ્થાનની વાત કરી હતી. ઓર્ગેનિઝમ, પોપ્યુલેશન, કોમ્યુનિટી અને બાયોમ, આ 4 વસ્તુને આપણે ક્લિયર કરી છે મગજમાં, બરાબર. હવે આજનો તમારો જે શબ્દ છે સમજવાનો, એ છે ન્યુસન તંત્ર. ન્યુસન તંત્ર કોઈ જગ્યા નથી જે તમારા મગજમાં અત્યાર સુધીની કેસેટ જે ફિટ થયેલી છે કે ન્યુસન તંત્ર એક જગ્યા કે જ્યાં સજીવો અને નિર્જીવો રહે છે એમ. એ કોઈ જગ્યા, કોઈ સ્થાન નથી. એ એક તંત્ર છે. તંત્રનો મતલબ થાય સિસ્ટમ. એ એક સિસ્ટમ છે, એક કાર્ય પ્રણાલી છે. એટલે ન્યુસન તંત્ર કોઈ જગ્યા નથી. જગ્યાનું નામ ઓલરેડી તમને ખબર છે, આ છે. સમજાણું? નિવાસ સ્થાનની અંદર જે તંત્ર ચાલે છે એની વાત કરવાની છે તમારે. હવે ન્યુસન તંત્ર અથવા તો આખી ઇકોસિસ્ટમ તમે જે સમજ્યા, એ આખી ઇકોસિસ્ટમમાં તમારો જે મૂળભૂત એસેન્સ હતો, જે મૂળ તત્વ તમે ભણ્યા છો, એ શું છે ખબર છે? સજીવો 2 પ્રકારની આંતરક્રિયા કરે. એક સજીવ નિર્જીવ સાથે, એટલે કે પર્યાવરણ સાથે, ચાર પરિબળોની વાત કરી પર્યાવરણના: જમીન, પાણી, સૂર્યપ્રકાશ અને તાપમાન. થમ્સ અપ. અને જે સજીવ છે એ અન્ય સજીવો ની સાથે પ્રતિક્રિયા કરે છે. કેવી પ્રતિક્રિયા? કઈ રીતે પ્રતિક્રિયા? કેવી પ્રતિક્રિયા એ ખબર છે. કેવી પ્રતિક્રિયા એ ખબર છે. એનો અભ્યાસ આપણે કરી લીધો છે. પણ એ તંત્ર કયા હેતુ સાથે, કયા હેતુ માટે, કયા પ્રકારની ક્રિયાવિધિ કરે છે એની વાત આપણે કરવાની છે. મૂળ મુદ્દો તો આ જ છે, પણ એની સિસ્ટમને આપણે સમજવાની છે. હું એમ કહું કે તમે દેહ ધાર્મિક ક્રિયા કરો છો,
સમજો, રાઈટ? જેના માટે તમારી પાસે દેહ છે, જે બનેલો છે અંગ તંત્રોથી, જે બનેલા છે અંગથી, જે બનેલા છે પેશીથી, તમને ખબર છે કે દેહધાર્મિક ક્રિયા આ પણ કરી શકે. અમીબા પોષણ મેળવે છે, અમીબા ઉત્સર્જન કરે છે, અમીબા પ્રજનન કરે છે. કોને નથી સમજાતું હું જે સમજાવવા માંગુ છું એ? જો કોષ કરતો હોય તો પેશી પણ કરે, પેશી કરતી હોય અંગ પણ કરે, અંગતંત્ર પણ કરે. આ તો શ્રમ વિભાજન કર્યું છે. જટિલતા વધારવા માટે, જટિલતાની વ્યાપ વધારવા માટે મેં આયોજન કરેલું છે. દેહધર્મ વિદ્યા બધા સ્તર ઉપર થાય છે. તમારો દેહ એક કોષીય હોય તો પણ થશે ને તમારો દેહ અંગતંત્ર વાળો બહુકોષીય છે તો પણ થશે. કોને નથી સમજાતું હું જે સમજાવવા માંગુ છું એ? બધાને સમજાય છે? પણ હું એમ કહું કે કઈ રીતે થાય છે ભાઈ, આનું કારણ શું, કઈ રીતે થાય છે, તો તમારે મને એવું સમજાવવું પડે એના જવાબમાં કે સર દરેકે દરેક દેહધાર્મિક ક્રિયા છે ને એ ચયાપચય દ્વારા થાય છે. તો આ તંત્ર છે. આ ચયાપચય એક નેટવર્ક છે, એક તંત્ર છે જે ચાલે છે તમારા કોષોની અંદર, તમારા શરીરની અંદર, અને આ રિઝલ્ટ છે. દેહધાર્મિક ક્રિયા તો પરિણામ છે તંત્રનું. કોને સમજાય છે મેં જે સમજાયું છે એ અત્યારે? બધાને સમજાય છે? હવે આ જે લખ્યું છે એને આની હારે સરખાવો જોઈએ. તો નિવસન તંત્ર એવું તંત્ર છે, એ તંત્ર છે આંતરક્રિયાઓનું તંત્ર. ચયાપચય શું છે? આંતરક્રિયા. કોની? રસાયણોની. જેમ રસાયણની આંતરક્રિયા થાય અને દેહધાર્મિક ક્રિયા થાય, એમ જે આંતરક્રિયા સજીવો સજીવો કે સજીવો નિર્જીવ દ્વારા કરે છે એનો હેતુ છે આ. એટલે આ તમારી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી ભૌતિક રચના છે. અને આ નિવસન તંત્ર એની સિસ્ટમ છે, કામ કરવાની પ્રણાલી છે. નિવસન એટલે નિવાસ સ્થાનની અંદર સજીવો દ્વારા ચાલતું તંત્ર, કામ કરવાની સિસ્ટમ, ચયાપચય, કામ કરવાની સિસ્ટમ, એને નિવસન તંત્ર કહેવાય. સિસ્ટમ છે, તંત્ર છે, જગ્યા નથી. કોને એવું હતું, સાચું બોલજો, કોને એવું હતું કે નિવસન તંત્ર એટલે કોઈ એક જગ્યા? કોના મગજમાં હતું? લગભગ બધાના મગજમાં હતું. શું કામ? 8, 9, 10 માં તમને આવું જ શીખવવામાં આવ્યું છે એટલા માટે. એવું નથી. નિવસન તંત્ર કોઈ નિવાસ સ્થાન નથી. નિવાસ સ્થાન ઓલરેડી તમને શીખવાડી દીધું છે મેં અહીંયા. એની અંદર જે ઘટનાક્રમ થાય છે ને એ આ તંત્ર છે. એકચ્યુઅલી ઈ તાણાવાણા સમજવાના છે, એ આંતરક્રિયાઓ આપણે સમજવાની છે. તો સૌથી પહેલી વસ્તુ શું છે? એની વ્યાખ્યા સમજવાની. નિવસન તંત્ર પ્રકૃતિના નિવાસ સ્થાન નો ક્રિયાત્મક એકમ કીધો છે. જો સ્થાન નથી કીધું, નિવાસ સ્થાન છે એવું નથી કીધું, જગ્યા છે એવું નથી કીધું, ક્ષેત્રફળ છે એવું નથી કીધું. એટલે એ જગ્યા નથી. એટલે પહેલો સુધારો આપણે અહીંયા કરવાનો છે. એ એક ક્રિયાત્મક એકમ છે. એ સ્વરૂપે તમારે જોવાનું છે નિવસન તંત્રને. ક્રિયાઓનું માધ્યમ છે. એ ક્રિયા કઈ છે? આંતરક્રિયા, જે તમે સમજ્યા હતા આની પહેલાના ચેપ્ટરમાં. એનું માધ્યમ છે, એનો ફ્લો છે. જ્યાં સજીવો એકબીજા સાથે પણ પ્રતિક્રિયા કરે છે અને સજીવો પર્યાવરણના ઓલા 4 ઘટક સાથે પણ પ્રતિક્રિયા કરે છે. ડન છે? હે ને? ઓકે.
હવે વાત કરીએ ન્યુસન તંત્ર ના પ્રકાર. આ ભૂતકાળમાં તમે સમજી ચૂક્યા હશો ઓલરેડી. મૂળભૂત રીતે બે પ્રકાર છે. એક કુદરતી પ્રાકૃતિક ન્યુસન તંત્રો, જે બે પ્રકારના હોઈ શકે. કાં તો જમીન ઉપર હશે તો સ્થળજ ન્યુસન તંત્ર કહેવાય, જેના ઉદાહરણમાં જંગલ, તૃણભૂમિ, રણ નિવાસ સ્થાનો છે. આ મીન્સ જંગલના નિવાસ સ્થાનનું ન્યુસન તંત્ર. તૃણભૂમિ જે નિવાસ સ્થાન છે એનું ન્યુસન તંત્ર. રણ નિવાસ સ્થાન છે એનું, એની સિસ્ટમ નિવાસની, એટલે ન્યુસન તંત્ર. ડન છે. બીજો પ્રકાર કુદરતી ન્યુસન તંત્રનો છે જલજ ન્યુસન તંત્ર, પાણીની અંદર થાય. તળાવ, સરોવર, પછી જલપ્લવિત ભૂમિ, નદી, વેલાનદમુખી પ્રદેશ. એ આપણા માટે નવો શબ્દ કદાચ હશે. નદી અને સમુદ્ર જે જગ્યાએ મળે એને એસ્ચ્યુરી, વેલાનદમુખી પ્રદેશ કહેવાય. ઘણા એમ કે એને ડેલ્ટા કહેવાય. બરાબર છે. ડેલ્ટા નો અર્થ એવો થાય કે જ્યારે વેલાનદમુખી પ્રદેશ એટલે નદી સમુદ્રમાં મળે એ પહેલા ઘણા બધા અલગ અલગ ફાંટા પડે ને, એ ફાંટા જે વ્યાપ્ત થાય ને એને ડેલ્ટા કહેવાય. એને એસ્ચ્યુરી નો કહેવાય, ડેલ્ટા કહેવાય. એસ્ચ્યુરી સિંગલ પ્રવાહ સીધે સીધો પાણીમાં, એને એસ્ચ્યુરી કહેવાય. ઇન શોર્ટ, એક બાજુ મીઠું પાણી છે, એક બાજુ સમુદ્રનું ખારું પાણી છે, ને વચ્ચેની જગ્યાએ જે મિક્સ થાય ને પાણી, ક્ષારયુક્ત ફિયોફાઇસી ની જે જગ્યા છે ઈયા વેલાનદમુખી પ્રદેશ. ડન. ક્લોરોફાઇસી મીઠું પાણી, રોડોફાઇસી સમુદ્રનું પાણી, અને જે ક્ષારયુક્ત પાણી છે ને ફિયોફાઇસી વાળું લીલનું, ઈ પ્રદેશ આ વેલાનદમુખી પ્રદેશ. તો જલીય નિવાસ સ્થાન, સ્થળજ નિવાસ સ્થાન કુદરતી છે. ત્રીજો પ્રકાર છે માનવ સર્જિત અથવા તો કૃત્રિમ નિવાસ સ્થાન, એટલે કે કૃત્રિમ ન્યુસન તંત્ર. જો નિવાસ સ્થાન મેં બનાવ્યું છે, બગીચો, બાગ બગીચો બનાવ્યો, દાખલા તરીકે મારા ગાર્ડન બનાવ્યું, જેને કહેવાય સ્કૂલની આગળ, બરાબર છે, તો એ ગાર્ડન છે એ મેં બનાવેલું છે, કુદરતી રીતના નથી ઉગ્યું. મેં એ રોપા મારી પસંદના વાવ્યા છે, તો એ કૃત્રિમ નિવાસ સ્થાન છે. એટલે એની જે સિસ્ટમ છે એને કૃત્રિમ ન્યુસન તંત્ર કહેવાય. કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતરો અને માછલી ઘર, એના બે ઉદાહરણો જે તમારી બુકની અંદર આપેલા છે. હવે આમાં નો સમજાય એવું તો કઈ હશે નહીં, એટલે હું એમ તો નહીં પૂછી શકું. જેને ડાઉટ હોય પૂછજો. એમાં ડાઉટ હોય તો ઘરે વહી જવાય. હવે પાટી દફતર પેક કરીને એ હે ને. ચાલો, હવે ન્યુસન તંત્રને આપણે આ બે પીઓવી, પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજવાના છે. ન્યુસન તંત્રની રચના અને ન્યુસન તંત્રના કાર્યો. તો ન્યુસન તંત્રની સંરચનાની પહેલા હું વાત કરી દઉં તમને. તો બે રીતના અહીંયા આપણે પહેલા ઓલરેડી સમજેલા છે. હું થોડીક અલગ રીતે રજૂ કરું છું, બીજું કશું જ નથી. નિર્જીવ ઘટકોને બે ભાગમાં વહેંચું છું.
જે પર્યાવરણનું બંધારણ બનાવે છે, જે જોવા મળે છે લાઈવ તમને. અને બે એવા ઘટક છે કે જે આબોહવાનું નિર્માણ કરે છે. એક શબ્દ આવ્યો તો પ્રકાશ અવધિ. કેટલા સમયગાળા દરમિયાન આ પ્રકાશ અવેલેબલ છે? બદલાવી નાખું, અહીંયા તાપમાન કરી નાખું અને અહીંયા પ્રકાશ કરી નાખું. તો આ નિર્જીવ ઘટકો જે તમે સમજ્યા છો. જૈવિક ઘટકોમાં સજીવો છે. તો અહીંયા આ જૈવિક ઘટકોને હું પર્યાવરણની ભાષામાં મેં અમુક ભાગમાં એને વહેંચેલા હતા. 5 મૂળભૂત સૃષ્ટિમાં વહેંચેલા હતા મેં. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મારે અત્યારે એને આ રીતે જોવા છે. અહીંયા પણ મેં ફેરફાર કર્યો કે નહીં? અહીંયા ફેરફાર કર્યો કે નહીં? એ દ્રષ્ટિકોણ બદલો આપણો. અહીંયા પણ એ દ્રષ્ટિકોણ બદલી અને ફેરફાર કરવો પડશે મારે હવે નિવસન તંત્ર તરીકે એને જોવા છે. નિવસન તંત્રના રચનાકીય ઘટક તરીકે મારે એને લેવાના છે. એના કાર્યની સાપેક્ષે એની સંરચના સમજવાની છે. એના જે કાર્યો છે એ હવે આના પછી આપણે ડિસ્કશનમાં લેશું ને કાર્ય શું એમ. તો એ જેવા કાર્ય કરે છે એ હિસાબે મારે એના વિભાજન કરવા છે. તો હું સજીવોને 3 ભાગમાં વિભાજિત કરીશ. પહેલું, સમજાયાનો મતલબ? ઓકે. બરાબર છે? ઓકે. મેં એવું કીધું એના કાર્યના હિસાબે. શું? કાર્યના હિસાબે આ ભાગ પાડ્યા. તો આનો કાર્યો મીન્સ આનું જે કામ છે એ શું છે? ભુજ નહીં? જુનાગઢ? પરિસ્થિતિ વિદ્યા ભણો છો તમે. જૈવ ભાર નું ઉત્પાદન. ડન? આનું કામ કાવ્ય ખોરાક માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે. તારી વ્યાખ્યાના શબ્દને મેં લઈ લીધો અહીંયા, ખોરાક. એટલે મેં વિચાર્યું પેલા કે તારા શબ્દને હું ક્યાં નાખું આવે. જૈવ ભારનો ઉપભોગ, ઉપભોગી છે એ ઉપભોગ કરે એટલે હું ખોરાક તરીકે લઈએ. ઉપયોગ આનો, આજે આને બનાવ્યું એનો એ ઉપયોગ કરશે. ઓલા 10% વાળો નિયમ કોને કોને યાદ છે? 10% વાળો નિયમ બધાને યાદ છે ને?
કે વનસ્પતિ સૃષ્ટિમાંથી તૃણાહારી વાળો જે ભાગ છે એમાં 10% ઉર્જા જાય, તૃણાહારીથી માંસાહારીમાં 10% જ જશે અને 10% એની ઉપર જાય, તો ઓલા 90% નું શું કરવાનું? આવી રહી આપણી અંદર છે ને, વનસ્પતિના દેહની અંદર કાંઈક માલ મટીરિયલ ભરેલું હશે ને, એના મૂળ છે, એના પ્રકાંડ છે, એના ડાળીઓ છે, એના પાંદડા છે. કોઈ પ્રાણી આવીને ખાય તો આખી આખી વનસ્પતિ ખાય? અમુક ભાગ જ ખાય ને એનો, બાકીનું સંગ્રહિત છે. હા કે ના? હું જેટલું ખાઉં છું એમાંથી અમુક હું વાપરી નાખીશ, બાકીનું તો અંદર છે ને હજી છે. ઈ હું મરી જાઉં દાખલા તરીકે, મારું મૃત્યુ થાય પછી એનું મારે શું કામ છે? વનસ્પતિનું જીવન ચક્ર પૂરું થયું પછી આખો મોટો ઝાડ છે દાખલા તરીકે 100 મીટરનું, પછી એ 100 મીટરના ઝાડવાની અંદર જે સંગ્રહિત પદાર્થો છે એનું શું કામ છે એને? પણ ભવિષ્યની સંતતિને પ્રાપ્ત થાય, પુનઃ ઉપયોગ થાય, એની વ્યવસ્થા. ડન હે ને? એટલે કે પુનઃ ઉપયોગ થાય પાછો. આ એના કાર્યો છે. કાર્યના હિસાબે મેં એને 3 ભાગમાં વહેંચ્યું છે. સજીવોને, ઉત્પાદક સજીવો, ઉપભોગીઓ અને વિઘટકો. ડન છે? અહીંયા તમે ન્યુસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ ને સમજો છો, સજીવોના ડિસ્ટ્રીબ્યુશનને નહીં. સજીવને પોતાના લક્ષણોને આધારે વિભાજન તમે કર્યું છે એને વર્ગીકરણ કહેવાય. ઈ ચેપ્ટર નંબર 1, 2, 3, 4 ધોરણ 11 માં તમે ભણ્યા. અહીંયા તમે ન્યુસન તંત્ર એટલે કે કોઈ નિવાસ સ્થાનની અંદર સિસ્ટમ કેમ કામ કરે છે એની વાત સમજો છો, ન્યુસન તંત્રની વાત સમજો છો. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? આ પહેલી વાર સમજો છો એટલે હું પૂછું છું કે ડાઉટ છે કોઈને? કઈ હોવો ન જોઈએ એવું કઈ ડાઉટ થાય એવું લગભગ નથી આમાં કઈ, પણ છતાં હોય તો પૂછી લેજો, હે ને? તો અગેઇન આપણે જે સમજવાનો છે એ મુદ્દો આ છે, ન્યુસન તંત્રની રચના અને કાર્ય. જે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે અહીંયા, જે ઉદાહરણ તમારી સામે મૂક્યું છે ને એ તળાવના એટલે કે જલજ ન્યુસન તંત્રના ઉદાહરણથી રજૂ કરેલું છે. કોઈ પણ ન્યુસન તંત્ર માટેની સ્ટડી આ રીતે જ થાય, અભ્યાસ આ રીતે જ થાય. તો હું તમને સિસ્ટમ સમજાવું છું અત્યારે કે ન્યુસન તંત્રનો અભ્યાસ કઈ રીતે થાય છે. આઈ હોપ કે તમે સમજી શકો છો હું તમને શું કહેવા માંગુ છું એ. તો કોઈ પણ ન્યુસન તંત્રનો જો તમારે અભ્યાસ કરવો છે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે એ અહીંયા લિસ્ટ કરી એક ઉદાહરણથી આપ્યું છે. દાખલા તરીકે તળાવની વાત કરો છો તો તળાવ કેવું ન્યુસન તંત્ર છે જુઓ, છીછરા પાણીનું છે, સમુદ્ર જેટલું ઊંડું તો ન હોય ને, એટલે તળાવ હંમેશા ઓછું ઊંડું એટલે કે છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે કે જેમાં આ મહત્વનું છે. કોઈ પણ ન્યુસન તંત્રના 4 મૂળભૂત ઘટકો જે તમારે સમજવાના હોય. પહેલું, અજૈવિક ઘટકો જે એની રચના કરે છે, ઈ નિવાસસ્થાનની રચના જેના ઉપર આધારિત છે, એ જમીનનું કે એ પાણીના જે નિવાસસ્થાન છે એનું સંગઠન જેનાથી થાય, કાં તો પાણી હોય કાં તો જમીન હોય. જો જલજ ન્યુસન તંત્ર હશે તો પાણી વધુ જમીન ઓછી, તળિયામાં જોઈ ને જમીન. જો સ્થળજ ન્યુસન તંત્ર છે તો જમીન વધુ પાણી ઓછું. થમ્સઅપ કરો. ઇન્ફોર્મેશન તમારી પાસે છે, હું એને
ઘસી અને ઉજળી કરું છું. તમને બધાને ખબર પડે છે કે એક જમીન હોય, કોઈ પણ ખાતર છે, એની અંદર જમીનમાં પાણી તો હોય જ ને. તો એ નિવાસ સ્થાનના બે જ ઘટક થયા ને મૂળભૂત બંધારણના, એક જમીન અને એક અંદરનું પાણી. એક તળાવ છે તો તળાવમાં પાણી વધારે છે, નીચે તળિયે જમીન ઓછી છે. તો જલીય નિવસન તંત્રમાં પાણી વધુ, જમીન ઓછું, અને સળદ નિવસન તંત્રમાં જમીન વધુ, પાણી ઓછું. તો બે જ બંધારણીય ઘટકો છે. જુઓ, હવે આનો અર્થ હું તમને સમજાવું છું. પર્યાવરણના નિવાસ સ્થાનના બંધારણીય ઘટકો આ છે. હજી હું અહીંયા થોડુંક શબ્દ બદલાવું. આનો અર્થ એક જ થાય. નિવાસ સ્થાનના બંધારણીય ઘટકો મૂળભૂત બે જ છે, પાણી અને જમીન. બરાબર છે. પછી એની આજુબાજુના પર્યાવરણના બંધારણીય, આબોહવાના બંધારણીય ઘટકો આ બે છે કે જેને દ્વારા એની આબોહવા નક્કી થાય. આઈ રહ્યું આબોહવાકીય પરિસ્થિતિ, જેમાં સૂર્ય ઉર્જા એટલે કે પ્રકાશ, તાપમાન, દિવસની અવધિ, એ આની યારે સમયગાળો જે છે એ એના સૂર્યપ્રકાશની અવેલેબિલિટી ઉપર નક્કી થાય. તો મેં જે તમને ચાર્ટ બનાવડાવ્યો હોય અહીંયાથી એકચ્યુઅલી બનાવ્યો છે. ડન છે. એ ચાર્ટ જે તમે લખો હમણાં એ અહીંયાથી લખેલો છે એકચ્યુઅલી. આનું સિમ્પ્લિફાઈડ વર્ઝન મેં તમને યાદ રહી જાય એવું બનાવી દીધું. ઓકે. સજીવો 1, 2, 3. સ્વયંપોષી, ઉપભોગી, વિઘટક. સ્વયંપોષી કોને કહેવાય? એના ઉદાહરણો તળાવની અંદર કયા કયા સ્વયંપોષી હોય? 1, વનસ્પતિ પ્લવકો હોય. બીજું, કેટલીક લીલ છે, કેટલીક લીલ, ઘણી બધી નો હોય, એમાં ક્લોરોફાઇસી એક જ હોય. અમુક ફિયોફાઇસી હોઈ શકે. એકાદ રેરલી જોવા મળતી રોડોફાઇસી હોઈ શકે. કારણ કે બધામાં એવું લખ્યું હતું મુખ્યત્વે ક્ષારયુક્ત પાણીમાં, મુખ્યત્વે દરિયાઈ લખ્યું હતું. અમુક મીઠા પાણીમાં હોય એમ. એ જે અમુક હોય એ કદાચ હોઈ શકે આમાં. ડન છે. ઓકે. તરતી અથવા તો નિમગ્ન, ડૂબેલી એવી વનસ્પતિઓ પણ હોય જે સપુષ્પી હોઈ શકે. કિનારે જોવા મળતી વનસ્પતિઓ, જે કિનારા ઉપર જોવા મળતી એવી વનસ્પતિઓ. પાણીની અંદરે હોય, કિનારા ઉપર પણ હોય. તો આ બધા જ મળી અને નિવસન તંત્રની રચના કરે છે, જે સ્વયંપોષી છે, જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે અને ખોરાક બનાવે. ડન છે. ઓકે. ઉપભોગી, પરપોષી, તળાવની અંદર કયા હોય એ તમારે જોવાના, નોંધવાના, લખવાના. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો, અમુક વખતે અમુક ડીંભ, લાર્વા એવું હોય ને. અમુક વખતે અમુક પ્રજીવો હશે એની અંદર, અમુક વખતે માછલીઓ હશે એની અંદર. તો એ બધું લખવું પડે, જે તમે ઓબ્ઝર્વ કરો છો, જે તમને એની અંદર જોવા મળે છે, એનું લિસ્ટ મૂકવું પડે અહીંયા તમારે. વિઘટકમાં ફૂગ હોય, બેક્ટેરિયા હોય, ડાયનોફ્લેજિલેટ્સ જેવા કશાધારીઓ પણ હોય. જેવા, જે નહીં, જે હોત તો અહીંયા હોત. સ્વયંપોષીમાં ડાયનોફ્લેજિલેટ તો હોય, પ્રકાશ સંશ્લેષી છે, પણ એના જેવા કશાધારીઓ હોય. ડન છે. આ કશાધારી વિઘટક છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? આ સંરચનાની વાત કરી, જે મેં તમને ઓલા ચાર્ટમાં લખી દીધું છે. ચાર્ટના છેલ્લા ભાગમાં આપણે જેની વાત કરી એની સંરચનાના કાર્યો હતા. રચના અને કાર્ય, રચના અને કાર્ય મેં બે સિંગલ ચાર્ટમાં મૂકી દીધું તમને. આ કાર્યની વાત કરી, બધા જ કાર્યની રજૂઆત. નિવસન તંત્રની અંદર થતા કાર્યો. નિવસન તંત્રમાં કાર્ય નિર્જીવ ઘટક કરે કે સજીવ ઘટક કરે? કાર્ય કોણ કરે? સજીવો કરે કે નિર્જીવ કરે? સજીવો. તો નિવસન તંત્રની સંરચના માટે મેં 3 પ્રકારના કાર્યને હિસાબે 3 પ્રકારના સજીવો બનાવ્યા, 3 સમૂહ બનાવ્યા. જુઓ, સ્વયંપોષીઓ શું કરશે?
જૈવ ભારનું નિર્માણ. તમે લખ્યું હતું ને એવું હમણાં ચાર્ટમાં. જુઓ, સૂર્ય દ્વારા સૂર્યના વિકિરણનો ઉર્જાનો ઉપયોગ કરે અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યોનું રૂપાંતરણ ઇઝ ઇક્વલ ટુ જૈવ ભારનું નિર્માણ. શું છે આ? જૈવ ભારનું સંશ્લેષણ છે. બરાબર છે? ઓકે. વિષમપોષીઓ શું કરશે? વિષમપોષી દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ થાય છે ખોરાક તરીકે. એટલે કે જૈવ ભાર જે બનેલો હતો એ ખાઈ જાય, ઉપભોગ થાય છે, ખોરાક તરીકે એનો ઉપયોગ કરી લે. વિઘટક ઓલા 10% વાળા નિયમમાં 90% જે સંગ્રહાય એ મૃત્યુ પામ્યા પછી એનું વિઘટન થાય. દાખલા તરીકે હું છું જીવંત, તો મારા કાર્બનિક દ્રવ્યોને હું ઉપયોગ કરું છું. કોષ, પેશી, અંગતંત્ર સ્વરૂપે કામ કરાવું છું એની પાસે, અને હું દેહ ધાર્મિક ક્રિયા કરી અને અસ્તિત્વ ટકાવું છું. પણ હવે મારું અસ્તિત્વ જ નથી, તો એ કાર્બનિક દ્રવ્યોનું મારે હવે કાંઈ કામ નથી. એ અંગતંત્રો મારા માટે નકામા છે, એ અંગ હવે મારા માટે નકામું છે, એ પેશીઓ મારા માટે નકામી છે. એટલે એ કોષો જે એમાં એનું બંધારણ, એ કોષો હવે તોડી નાખવા પડે, એનું વિઘટન કરી નાખવું પડે. બનેલા શેનાથી હતા? એ કાર્બનિક દ્રવ્યોથી. કાર્બનિક દ્રવ્યો શેનાથી બનેલા હતા? અકાર્બનિક દ્રવ્યો. અકાર્બનિક દ્રવ્યોનો મૂળ સ્ત્રોત શું છે? પર્યાવરણ. પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યોનું શોષણ કરી અને વનસ્પતિએ બનાવ્યું હતું. વનસ્પતિમાંથી આપણે ખાધું હતું ને આપણે સંગ્રહ કર્યો હતો. તો હવે પાછું પર્યાવરણને પાછું આપવાનો સમય આવી ગયો. એ કામ આ છે વિઘટન. વિઘટક દ્વારા થાય. તો વિઘટક દ્વારા મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન થાય, જેથી ખનિજ પાછા વયા જાય જ્યાં હતા ત્યાં, પોતાની મૂળ જગ્યાએ. તો સ્વયંપોષી દ્વારા પુનઃ ઉપયોગ માટે તેઓને પાછા મુક્ત કરવા પડે, અને આ ઘટના દર વર્ષે જન્મ લેતા સજીવો અને મૃત્યુ પામતા સજીવો. જન્મ લેતા સજીવો શું કરે? અકાર્બનિકને મેળવી અને કાર્બનિક બનાવે. મૃત્યુ પામતા સજીવોનું શું થાય? કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિકમાં રૂપાંતરણ થાય. એટલે ચાલ્યા જ રાખે સમયાંતરે, ચક્રીય રીતે આ પ્રક્રિયા ચાલ્યા રાખે. બરાબર છે? તો આ વસ્તુ આ રીતે ચાલતી હોય. 3 પ્રકારની ક્રિયાવિધિઓ, કાર્યો અહીંયા જોવા મળ્યા. શું કામ? 3 પ્રકારના સજીવો છે એટલા માટે. ઓકે. ઉચ્ચ પોષક સ્તરો તરફ ઉત્પાદક સૃષ્ટિથી તૃણાહારી, તૃણાહારીથી માંસાહારી, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી. એમાં જે ઉર્જાનું વહન થાય એ એક જ દિશામાં થાય, પાછી નો આવે. તમે જે ઉર્જા વનસ્પતિમાંથી મેળવી લીધી, એટીપી બનાવી લીધા, દાખલા તરીકે ગ્લુકોઝનું દહન કરી, ગ્લુકોઝ તો વનસ્પતિમાંથી આવ્યો હતો. તમને એમ થાય કે ના હવે આ એક્સ્ટ્રા થઈ ગયા એટીપી, તો એ એટીપીને પાછા મૂકીને પાછું ગ્લુકોઝ બનાવીને પાછું વનસ્પતિને આપી શકો? ઉર્જા પાછી ન મળે. દ્રવ્યનું પુનઃનિર્માણ થાય. જુઓ, સૌથી પહેલા ગ્લુકોઝ કોને બનાવ્યો હતો? વનસ્પતિએ. ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ કોને બનાવ્યો હતો? વનસ્પતિએ. એ સ્ટાર્ચનો ગ્લુકોઝ કોને બનાવ્યો? તમે. ગ્લુકોઝમાંથી પાછું ગ્લાયકોજન કોને બનાવ્યું? તમે. તો દ્રવ્યનું પુનઃનિર્માણ થાય છે, દ્રવ્યનું ચક્રીયકરણ થાય છે, ઉર્જાનું ચક્રીયકરણ ન થાય. સમજાય છે? ઉર્જા એક જ દિશામાં જાય, દ્રવ્ય પાછું આવી જાય. એક શબ્દ મેં તમને સમજાયો હતો. જો સમજવાની મુદ્દો છે, આ કોઈ વિવાદાસ્પદ મુદ્દો નથી, સમજવાનો મુદ્દો છે, બહુ સરસ મજાનો. મેં એવું કીધું હતું કે આપણા ધાર્મિક સાહિત્યોમાં એવું માનવામાં આવે છે કે શિવ એટલે દ્રવ્યનું સ્વરૂપ અને શક્તિ એટલે ઉર્જાનું સ્વરૂપ. કોને યાદ છે? પુરુષ દ્રવ્યનું સ્વરૂપ છે ને સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. સમજાય છે? પાણી વહેતું હોય ને, દ્રવ્ય વહેતું હોય ને, તો તમે દિશા ફેરવી શકો. લાઈટ ચાલુ કરો અને લાઈટની ઉર્જા જે આમ નીકળતી હોય એને તમે કેમ ફેરવો? એટલે એને તમારે બાઉન્ડ્રીની અંદર રાખવી પડે.
સમજાય છે? એને તમારે ઢાંકણામાં પેક કરીને રાખવી પડે, નહીતર બહાર વ્યાપ્ત થઈ જાય, પ્રસરણ પામે. ઉર્જાનો નિયમ છે પ્રસરણ પામે. ખાસ તમે જેટલી દીકરીઓ સામે બેઠી છો એના માટેની વાત છે. આ હું નથી કહેતો, આ પ્રકૃતિ કહે છે કે સ્ત્રી ઉર્જાનું સ્વરૂપ છે જે પ્રસરણ પામે છે. એના બે પોઝિટિવ એક નેગેટિવ, બે પ્રકારના દ્રષ્ટિકોણ છે. તમે છે ને મલ્ટિપલ ડાયરેક્શનમાં વિચારી શકો. મમ્મીના ઉદાહરણથી સમજાવું. બપોરે 12-12:30 સમય હોય ને, એટલે 3 ગેસના ચૂલામાં અલગ અલગ વસ્તુ, ત્રણેયનો સ્વાદ પરફેક્ટ થાય ને એ રીતના હેન્ડલિંગ થતું હોય. સાથે સાથે એને ખબર હોય કે ટીવીમાં અત્યારે આ સિરિયલ ચાલતી હશે, એમાં આ પાત્રએ ગઈકાલે આમ કર્યું હતું ને આજે આમ કરવાની છે એમ. પાછું એનું એ પણ ધ્યાન હોય કે એને કયા કલરના સાડી કે ડ્રેસ પહેર્યો છે ને એમાં મેચિંગ બુટિયા હતા કે નહીં એને. અને ઈ મારી દીકરીને હમણાં ઓલા ફલાણા ભાઈના લગ્ન છે ને એમાં આ કોમ્બિનેશન મારે પહેરાવવું છે એવું નક્કી કરતા હોય બેઠા બેઠા, રસોઈ કરતા કરતા. ઉર્જા મલ્ટિપલ ડાયરેક્શનમાં વિચારી શકે. અને એમાં તમારી એન્ટ્રી થાય ને લખીએ સીધું દફતર જગ્યાએ મૂકજે. એને ખબર જ હોય કે આપણે ક્યાં કરવાના છીએ. હે ને? એમ આઈ રાઈટ ઓર નોટ? આ તો બોયઝને અનુભવ થયો હોય છે ને આવો તો. ખબર જ હોય કે આ નંગ આવ્યું એટલે આ ઈ ઘા આનો અહીંયા જ કરશે એમ. ભલે એનું ગમે એટલું 100% અટેન્શન એ સિરિયલમાં અથવા તો એ જમવાનું બનાવવામાં હોય તો પણ એને ખબર પડશે કે ટક અવાજ આવ્યો એટલે એ ટક દાદાએ કર્યો છે, બાએ કર્યો છે, કાકાએ કર્યો છે, ફઈએ કર્યો છે. એને ખબર જ છે કે આ ટક અવાજ ક્યાંથી આવ્યો એમ. દેટ ઇઝ પાવર, રાઈટ? પણ એક નેગેટિવ પાસું એ છે કે જો એ નો જવાની દિશામાં ગઈ ને તો પછી તમે એને કંટ્રોલ ના કરી શકો, કારણ કે એ ઉર્જા છે, દ્રવ્ય નથી જેને તમે મોલ્ડ કરીને પાછા લઈ આવી શકો એમ. એટલા માટે સમાજની અંદર અમુક પ્રકારના બંધન રાખવામાં આવે છે. એ નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવો તો નેગેટિવ છે અને પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવો તો એ પોઝિટિવ છે. કદાચ હું મારી દીકરીને એમ કહું કે બેટા તું કદાચ આવા કપડાં ન પહેરતી ને આવા કપડાં પહેરજે, તો એ નેગેટિવ નથી, એ પોઝિટિવ છે. કારણ કે મને ખબર છે કે એ ઉર્જાનું સ્વરૂપ છે. એનું ડાયરેક્શન કઈ દિશામાં જશે એ ખબર જ નથી એમ. એ શક્તિ છે, એ ઉર્જા છે, એને બાંધીને રાખવી પડે, નહીતર એ રીએ નહીં. ક્લિયર થાય છે હું જે સમજાવવા માંગુ છું? તમારા દ્રષ્ટિકોણને ફેરવજો. અત્યારે હું તમને આ સલાહ દઉં છું એની પાછળનું બહુ મોટું વૈજ્ઞાનિક કારણ છે. મલ્ટીમીડિયા, મીડિયા, ફોન, આ તમારા મગજને એ રીતે વાળે છે કે તમારી ઉપર તો આખું જગત આમ જેને કહેવાય ને ભયંકર અત્યાચાર જ કરે છે એમ. એવું નથી. સ્ત્રી સશક્તિકરણની હવા એવી રોંગ વેમાં જાય છે કે આપણે નેગેટિવ થઈ ગયા છીએ એમ. જેને કારણે આપણે કદાચ મારા જેવા શિક્ષક કદાચ કોઈક સલાહ આપતા હોય તો આપણે એમ કે ભાઈ તું તારું કામ કરને યાર, મને ખબર પડે છે, હું મેચ્યોર્ડ છું એમ. આપણા મગજમાં એવી હવા ભરી દેવામાં આવી છે ખોટી. આપણા મા બાપ જેને આપણી જિંદગી દીધી છે, આપણા મા બાપ જે આપણી એક જે આપણી શ્વાસ ચાલે છે એના માટે જવાબદારી બે વ્યક્તિઓ જ છે. એને આપણે એમ કહી દઈએ કે જાઓ તમને શું ખબર પડે, જીવાય કેમ? અમને નથી ખબર પડતી હું કેમ જીવાય. આપણે એવો જવાબ દઈએ. એ રોંગ વેમાં જતી તમારી શક્તિ છે. એ કંટ્રોલ ન થઈ શકે અને એ જ છે. સો તમારે ધ્યાન રાખવાનું. હું તમને સમજાવું છું વોટ ઇઝ ડાર્ક સાઇડ ઓફ લાઈફ એન્ડ વોટ ઇઝ રાઈટ સાઇડ ઓફ લાઈફ. અને આ વસ્તુ જે ધ્યાનથી સાંભળતા મારા તમામ સન દીકરાઓને કહું છું કે એ બાઉન્ડ્રીની એક મર્યાદા હોય છે. તમારી બેન માટે પણ લાગુ પડશે ને ભવિષ્યમાં તમારી ઘરવાળી માટે પણ લાગુ પડશે. બાઉન્ડ્રીની એક મર્યાદા હોય છે અને એની ઈ મર્યાદાની લાજ તમારે પણ રાખવી પડે છે.
સો થિંક અબાઉટ ઇટ. તમારું સાયન્સ અને તમારી લાઈફ અલગ નથી, એ એક જ છે. તમારો ધર્મ અને તમારું વિજ્ઞાન એક જ છે, અલગ નથી. ક્યાંય અંધશ્રદ્ધા નથી, એ શ્રદ્ધાનો જ વિષય છે. સમજતા આવડવો જોઈએ. જેમ તમને પરિસ્થિતિ વિદ્યાના ન્યુસન તંત્ર વિશે પણ ભણ્યા પછી અવધારણા હતી ખોટી, તો બીજા કેટલા મુદ્દા એવા હશે કે જે આપણે ખોટી રીતે લેતા હોઈ શકીએ. એમ ડુ રિમેમ્બર ધીસ. બહુ અલગ છે, દુનિયા આખી અલગ છે, દુનિયાનો અર્થ આખો અલગ છે. હે ને, ફિલોસોફી આપણે બંધ કરી દઈ, 5-7 મિનિટ ચાલી હશે, પણ ઇનફ છે. આપણે મારે જે મેસેજ તમને આપવાનો હતો એ આપી દીધો છે. ખોટી વાતમાં આવી ન જાવું. આપણી લાઈફ આપણી છે, પણ આપણા કરતા વધારે આપણા મા બાપની પણ છે, આપણા ફેમિલી મેમ્બર્સની પણ છે, ભવિષ્યમાં આપણા પાર્ટનરની પણ છે, આપણા ઇનલોઝની પણ છે, આપણા મા બાપની સૌથી પહેલા છે. ક્યારેય એ ડિરેક્શનને મૂકવાની નહીં. એમ ટૂંકમાં કહેવાનો મારો મતલબ આટલો છે. રાઈટ? તો ઉર્જા એક માર્ગીય હોય હંમેશા. ઉર્જા ઉપરથી આખું આ બોધપાઠ તમને મળ્યો. દ્રવ્ય છે ને, એનું ચક્રીયકરણ થાય. એ આ કરે બધા. દ્રવ્ય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, બીજા સ્વરૂપમાંથી ત્રીજા સ્વરૂપમાં જાય. પણ ઉર્જા હંમેશા એક માર્ગે જ જાય, કે સૂર્યમાંથી આવી એટલે વનસ્પતિમાં જ જાય, વનસ્પતિમાંથી તૃણાહારીમાં જ જાય, તૃણાહારીમાંથી માંસાહારીમાં જ જાય, માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં, ત્યાંથી ઠરતી જાય ધીમે ધીમે, પૂરી થઈ જાય ઉર્જા. ઉર્જા બહાર નો નીકળે. ડન છે? પાછી નો આવે ઉર્જા, પ્રતિવર્તી નથી, એક માર્ગીય પ્રક્રિયા છે. એક સરસ મજાનો બેસ્ટ મુદ્દો હવે આવ્યો. ઓલા સજીવ દ્વારા થતા કાર્યો હતા, કે ન્યુસન તંત્રના સજીવો આ 3 કાર્ય કરે. કયા કયા? એક ઉત્પાદન, વિઘટન અને ઉપભોગ. 3. તો ન્યુસન તંત્ર ને શું મળે એનાથી? ન્યુસન તંત્ર ના કાર્યો કયા કયા? તો 4 કાર્યો તમારી સામે મૂકેલા છે, જે ન્યુસન તંત્ર દ્વારા થતા હોય છે. બરાબર છે? કાર્ય નંબર 1, ઉત્પાદકતા, જે ઉત્પાદક સજીવો કરે છે. ડન? બીજું વિઘટન, એ તમને ખબર છે. ત્રીજું, જેની વાત કરી, ઉર્જાનો પ્રવાહ, જેની ડાયરેક્શન હમણાં જ મેં તમને સમજાવી. અને ચોથો, પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ, સજીવમાંથી નિર્જીવમાં, નિર્જીવમાંથી સજીવમાં, સજીવમાંથી ચક્રીયકરણ છે. જુઓ, આ ચક્રીયકરણ છે અને આ પ્રવાહ છે. પ્રવાહ એક દિશામાં જાય, ચક્ર ફેરે રાખે. નામ ઉપરથી એનું બંધારણ છતું થાય છે. સમજતા આવડવું જોઈએ. ક્લિયર થયું? હા કે ના? ઓલરાઈટ. તો 4 પ્રકારના કાર્યોની વાત કરશું. આ રચના નથી. ન્યુસન તંત્રના આ 4 મૂળભૂત કાર્યો છે, બેઝિક જે કામ છે ઈ. ડન છે? સૌથી પહેલું, પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા. હવે ઉત્પાદન શેનું કરવાનું છે? તો કે ખોરાકનું, કાર્બનિક દ્રવ્યનું, એટલે કે જૈવ ભારનું. થમ્સ અપ. રાઈટ? જૈવ ભારના ઉત્પાદનની વાત છે. તો કોઈ પણ ન્યુસન તંત્રની ક્રિયાશીલતા કે સ્થાયીપણા માટે જો ન્યુસન તંત્રને સ્થિર અવસ્થામાં જીવંત રાખવું છે, કાર્ય કરતું રાખવું છે, તો સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ એ એની મૂળભૂત રિક્વાયરમેન્ટ, જરૂરિયાત છે. શું કામ? સૂર્ય ઉર્જા એ ઉર્જાનો એકમાત્ર મૂળભૂત સ્ત્રોત છે. આમ જોવા જઈએ તો ઉત્પાદકતા, એમાં ઉત્પાદનની જો હું વાત કરું તો 2 પ્રકારના ઉત્પાદન હોઈ શકે. એક છે રસાયણ સંશ્લેષી,
અને એક છે પ્રકાશ સંશ્લેષી ઉત્પાદન. બેયમાં મૂળભૂત રીતે તો અકાર્બનિક દ્રવ્યમાંથી કાર્બનિક દ્રવ્ય જ બનાવવાનું છે. પ્રકાશ સંશ્લેષણમાં આ કરવા માટે જે ઉર્જા આપવાની છે એ ઉર્જાનો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ થાય અને ઉપયોગ થાય, આ તો ખબર જ છે. રસાયણ સંશ્લેષીમાં જે ઉર્જાનો સ્ત્રોત છે એ કાર્બનિક દ્રવ્યો અથવા તો ઉત્સર્ગ દ્રવ્યો એનું વિઘટન થાય. કાર્બનિક દ્રવ્યનું વિઘટન થાય એટલે ઉર્જા મુક્ત થાય, એ તો ખબર છે ને, એટીપી સ્વરૂપે, અને એનો ઉપયોગ કરે એટલે એને રસાયણ સંશ્લેષી કહેવાય. આમાં સૂર્યપ્રકાશની ઓલા ફોટોનની ઉર્જાનું શોષણ કરી એટીપી બનાવે અને પછી એનો ઉપયોગ કરે, એટલો ફરક બેયમાં. તો રસાયણ સંશ્લેષી કોને કહેવાય એ મેં તમને અહીંયા ફરીથી એકવાર યાદી અપાવી. પ્રકાશ સંશ્લેષી કોને કહેવાય એ ફરીથી મેં તમને એક વખત યાદી અપાવી. બરાબર છે? એટલે મૂળભૂત રીતે આ તમને તો ખબર જ છે કે આ શું છે. આ બેય નો અર્થ તો તમને ખબર છે. મેં અર્થનું અર્થઘટન કરીને તમારી સામે મૂક્યું. ઉર્જાના સ્ત્રોતને અહીંયા રસાયણમાંથી મેળવવામાં આવે. રસાયણ એટલે શું? આ બે પ્રકારના. રસાયણમાંથી સ્ત્રોત મળે એટલે રસાયણ સંશ્લેષી, અને પ્રકાશમાંથી સ્ત્રોત મળે એટલે પ્રકાશ સંશ્લેષી. ડન છે? ઓકે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણે અત્યારે રસાયણ સંશ્લેષિતની વાત કરતા નથી. અત્યારે આપણે શેની વાત કરીએ છીએ? પ્રકાશ સંશ્લેષી. એટલા માટે અહીંયા સૂર્ય ઉર્જાનો રેફરન્સ આપ્યો છે. આના આધારે મેં તમને ઓલું આગલી સ્લાઇડ ભણાવી એમ. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ સમજવાનું છે વિસ્તારમાં ઉત્પન્ન થતા, આ વિસ્તારની વાત કરી છે, પ્રતિ એકમ. તો વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવ ભારના જથ્થાને અથવા તો કાર્બનિક પદાર્થની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદકતા. નવો શબ્દ આવ્યો તમારા માટે. તો જ્યારે ઉત્પાદક સૃષ્ટિ દ્વારા થતા જૈવ ભારનું તમે માપન કરો છો, માપો છો, કેટલું જૈવ ભાર ઉત્પન્ન કર્યો, એને પ્રાથમિક ઉત્પાદન કહેવાય. બરાબર છે? ઓકે. જો એને માપવું છે તમારે તો બે પ્રકારના યુનિટ હોઈ શકે. કાં તો વજનમાં માપી શકો, જેમાં તમે ગ્રામમાં માપો છો, કાં તમે ઉર્જાના માપ વડે માપો છો, તો કિલો કેલરીમાં માપો છો. ઓકે. હવે જો મારે જૈવ ભારને કોઈ કુદરતી નિવાસ સ્થાનમાં માપવું છે તો કઈ રીતે મપાય છે? જુઓ, જૈવ ભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહેવાય. આ વ્યાખ્યા છે ઉત્પાદકતા એટલે શું એની. ઉત્પાદકતાને વ્યાખ્યાયિત કરો. જૈવ ભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહેવાય. કેટલો જૈવ ભાર? કેટલો જૈવ ભાર આવી રહ્યો? જો ઉપર લખો. આ એની વ્યાખ્યા થઈ ગઈ. એટલે આ બે શબ્દો આવવા જોઈએ, આ બે લીટી આવવી જોઈએ એની વ્યાખ્યામાં. ડન? તો મારી પાસે બે વિકલ્પ છે માપવાના. જો વજન પ્રમાણે મારે માપવું છે એને, તો મારી પાસે એનો યુનિટ આવી રહ્યો ગ્રામ સ્ક્વેર પર યર. અને જો મારે ઉર્જાના સ્વરૂપે માપવું છે તો કિલો કેલરી
પર મીટર સ્ક્વેર પર યર. બે વિકલ્પ છે મારી પાસે. કાં તો હું જથ્થો વજનના હિસાબે માપીશ અને કાં તો ઉર્જા કેટલી છે એના સ્વરૂપે માપીશ. ડન છે? ઓકે. હવે એના પાછા બે ભાગ પડે. એક છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, બીજું છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ એટલે ગ્રોસ, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન, જીપીપી કહેવાનું છે એને. અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાનો મતલબ છે નેટ પ્રાઇમરી પ્રોડક્શન, એનપીપી. રાઈટ? હવે હું ફરી પાછો અહીંયા આવી જાઉં. પ્રાથમિક ઉત્પાદનના બે સ્વરૂપ, એમાંથી પહેલું સ્વરૂપ કુલ પ્રાથમિક ઉત્પાદકતા. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. બરાબર છે? એનો અર્થ જે તમારે કાઢવાનો છે, જ્યારે ઉત્પાદક સૃષ્ટિના તમામ સભ્યો એકમ સમયમાં જેટલો ખોરાક બનાવી અને જેટલા દ્રવ્યોનું સંશ્લેષણ કરે, એ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ બધો જ ભેગો કરો તો કુલ ઉત્પાદન કહેવાય. કોણ કરશે? ઉત્પાદક કોણ છે? સજીવો. વનસ્પતિ પોતે સજીવ તો છે ને. જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું હતું, વૈજ્ઞાનિકો, કે વનસ્પતિમાં જીવ છે, સજીવ છે. તો જીવતું રહેવું પડે એને. જીવતું રહેવું હોય તો દેહધાર્મિક ક્રિયાઓ કરવી પડે. દેહધાર્મિક ક્રિયાઓ કરવી હોય તો ચયાપચય કરવું પડે. ચયાપચય કરવું હોય તો ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે તો શું કરવું પડે? ઉર્જાને ઉત્પન્ન કરવી પડે. ઉર્જાને ઉત્પન્ન કઈ રીતે કરી શકાય? શ્વસન, ગ્લુકોઝનું દહન અને એટીપી. તો પોતે સજીવ, પોતે ઉત્પાદકો, પોતે જે સંશ્લેષણ કરેલ જૈવભાર છે એમાંથી અમુક હિસ્સો તો પોતે જીવવા માટે તો વાપરે કે નહીં? મારો પગાર આવતો હોય તો હું ક્યાંક ચા પાણી પીવા ઉભો રહેતો હોઈશ ને, ગાડી હલાવતા હલાવતા, કે બધું ઘરવાળીને આપી દઉં, પછી હું મંજીરા વગાડું, પેટ્રોલ ક્યાંથી ડીઝલ પુરાવું? સમજ મેં આ રહી એ બાત? બધો આખો પગાર કઈ થોડો દઈ દેવાય છે. પછી આપણે શું કરવાનું? ગામ પાસે થોડી માંગવા જવાય. સમજ મેં આ રહી બાત? હા કે ના? ઓકે. તો એને કહેવાય વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. તો હવે એનો અર્થ જુઓ, સમજો બધા. ઉત્પાદકો દ્વારા કુલ સંશ્લેષિત જૈવ ભાર માંથી અમુક જથ્થો પોતાની જૈવિક ક્રિયામાં વપરાય. આ જૈવિક ક્રિયામાં વપરાય એના માટે એ ઉપયોગ કરશે શ્વસનનો. ઉર્જાના સ્ત્રોત તરીકે શ્વસનનો ઉપયોગ કરશે. એટલે હું શ્વસન શબ્દ લખું છું એના માટે. તમે તો સમજી ગયા ને મેં જે અહીંયા લખ્યું છે? ઓકે.
બાકીનો જથ્થો તે પોતાના દેહમાં સંગ્રહે. એ જે સંગ્રહિત જથ્થો છે ઈ આ કુલ ભલે આટલું આવ્યું, એમાંથી થોડુંક વપરાઈ ગયું, બાકીનો જથ્થો હતો એ મેં સંગ્રહ કર્યો. એ જે સંગ્રહિત જથ્થો છે એને શું કહેવાય? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન. બરાબર છે. હવે આમાંથી જ આના પછીના સ્તરમાં એટલે ઉપભોગીઓ આ સંગ્રહિત જથ્થાનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે ઓલો 10% વાળું આમાંથી જાય ટૂંકમાં. क्लियर? किसको समझ में आया ये परफेक्टली? सबको समझ में आ गया है? पक्का? चलो, ये ओरिजिनल ये होता है एनपीपी. जो होता है वो एनपीपी होता है, जो अवेलेबल है वो एनपीपी है. बट एनपीपी इज इक्वल टू जीपीपी माइनस आर. ये सूत्र मैंने लिखा है आपके लिए. इसमें से श्वसन को मैंने बाद कर दिया. रेस्पिरेशन, आर એટલે રેસ્પિરેશન, એને મેં માઇનસ કર્યું. जीपीपी એટલે કે આ, એમાંથી મેં रेस्पिरेशन बात કર્યું એટલે મને મળ્યું શું? एनपीपी. चलो, किसको समझ में नहीं आया है वो उठकर घर जा सकता है. एकाद ઊભું થવા માંડ્યું જો. चलो, सो दिस इज द स्टोरी કે જે પ્રાથમિક ઉત્પાદકતા માટે લાગુ પડે. અગેન, પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય? જે વનસ્પતિઓ દ્વારા ઓર ઉત્પાદક સૃષ્ટિ દ્વારા જે જૈવ ભારનો જથ્થો જેનું નિર્માણ થાય એ પ્રાથમિક ઉત્પાદકતા છે. મેં તમને જે સમજાવ્યું એ મુદ્દામાલ આવી રહ્યો. હવે સમજાવવાની જરૂરિયાત તો નથી, તમે લખેલું જ છે પરફેક્ટલી. કમ્પેરિઝન કરવાનું છે તમારે. આના શબ્દો થોડાક ટેકનિકલ હશે એટલે અલગ હશે જે મેં તમને લખાવ્યા છે એનાથી. એટલે તમે જે સમજ્યા છો ને તમે જે લખ્યું છે એને તમારે આની હારે સરખાવવાનું છે. અત્યારે ને અત્યારે કરવું જરૂરી નથી. તમે વાંચશો તો ખરા ને ઘરે જઈને બાય મિસ્ટેક ત્યારે, હે ને? હા, એટલે આપણે ઇન્ટેન્શનલી તો આ એક્ટિવિટી કરતા જ નથી. કોક દી ગોળી ઈચ્છા થઈ જાય ને ભૂલથી બુક ખુલી જાય તોની વાત છે આ. ત્યારે તમારે આ કરવાનું છે. એને અમે તો પહેલા દિવસથી કઈ થાય કે જે અહીંયા થાય ને એટલે ઘરે જઈને કરી લેવાનું. પણ આમાંથી હરામ જો કોઈ કરતું હોય તો કોણ કોણ કરે? સાચું બોલજો. હમો મમ્મી ના હમો તો સારું. આવીશ અડધા તો કમસે કમ લાજ રાખી અમારી. તો ઘરે જઈને તમારે પાછું સરખાવવાનું છે અને જે તમે સમજ્યા છો, જે તમને અહીંયા આપેલું છે બુકમાં એ. હવે આવે દ્વિતીયક ઉત્પાદકતા. હું શબ્દ ફેરવું, જે તમને ચાર્ટ હતો એ ચાર્ટમાં ઉત્પાદકની જગ્યાએ ઉપભોગી લખી નાખું તો અહીંયા દ્વિતીયક ઉત્પાદકતા થઈ જાય. ડન છે? ઓકે. પહેલું કુલ દ્વિતીયક ઉત્પાદકતા. પછી એને લખવાનું કઈ રીતના? ઉપભોગી દ્વારા. અહીંયા સંશ્લેષણ ન થાય. મેળવાયેલ જૈવ ભારનો કુલ જથ્થો. એ તો મેળવે છે ને ખોરાક દ્વારા. શબ્દને કેમ અલગ રીતે લખવા એ હું તમને સમજાવું છું. લખવાનું તમારે છે, પાર્ટ ઓફ યોર અસાઇનમેન્ટ. વાસ્તવિક દ્વિતીયક ઉત્પાદકતા. દ્વિતીયક એટલે સેકન્ડરી થાય ને, એટલે આ જીએસપી, આ એનએસપી, સેકન્ડરી પ્રોડક્શન. ઉત્પાદક દ્વારા નહીં, ઉપભોગી દ્વારા કુલ મેળવાયેલ જૈવ ભારમાંથી
અમુક જથ્થો પોતાની જૈવિક ક્રિયામાં વપરાય છે, શ્વસન, સેમ ટુ સેમ. બાકીનો જથ્થો પોતાના દેહમાં સંગ્રહે છે, સેમ ટુ સેમ. આની જરૂરિયાત નથી, એ ન હોય, આ લીટી ના આવે એમાં. બાકી NSP ઇઝ ઇક્વલ ટુ GSP માઇનસ R, પૂરું. આવડી જશે? પાકું? ઓલ રાઈટ. દ્વિતીયક ઉત્પાદકતામાં એક શબ્દ સરસ મજાનો એક ટપકું મૂક્યું છે, મસ્તીનું. તમારા ધ્યાનમાં ન આવે એવું, પણ મારા જેવો જો વિચારે અને ધારે તો તમને હલવાડી દે આમાં નીટમાં. ઉપભોગી દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. હવે સમજો, કવિ અહીંયા કેવા વહરા છે. એક છે વનસ્પતિ જે ઉત્પાદક છે, એક છે પ્રાણી જે ઉત્પાદક છે. આની અંદર બધા પોલિમર છે જે તમે ખોરાક તરીકે લ્યો છો, જેનું તમે પાચન કરો છો અને તમે એને મોનોમરમાં ફેરવો છો. દાખલા તરીકે ગ્લુકોઝ, સ્ટાર્ચ હતો, ગ્લુકોઝ બનાવી નાખો તમે. પ્રાણીને પણ આની જરૂરિયાત છે પોતાના શરીરની અંદર પોલિમરની. તમારે ઇન્સ્યુલિનની જરૂર છે ને, ઇન્સ્યુલિન તો પ્રોટીનનો પોલિમર છે. 2 પોલીપેપ્ટાઇડ છે, A અને B. કોને કોને યાદ આવી ગયું? પણ અહીંયાથી તમને એમિનો એસિડ મળ્યા છે. હવે બે હેતુ છે આ પ્રોસેસના. એક, ડાયરેક્ટલી આનું શોષણ ન થઈ શકે, એટલે તમારે ફરજિયાત આમાં ફેરવવું પડે. હા કે ના? બીજું, આના પોલિમર ને આના પોલિમર હરખા હોય? કોઈ દિવસ ના હોય. એટલે આમેય મારે નવા પોલિમર તો બનાવવા જ પડે. નવા પોલિમર, નવા કાર્બનિક દ્રવ્યનું સંશ્લેષણ. ખોરાક દ્વારા તમને શું મળે છે? એમિનો એસિડ, એટલે કે મોનોમર. ગ્લુકોઝ એટલે કે મોનોસેકેરાઇડ મળે, લિપિડના મોનોમર્સ મળે તમને, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, ન્યુક્લિયોટાઇડ મળે, નાઇટ્રોજન બેઝ છે વગેરે. એનું તમે શું કરો? પોલિમરમાં રૂપાંતરણ કરો. તો અહીંયા જે શબ્દ હતો પાચન, એવી ક્રિયાવિધિ અહીંયા પણ થાય. એક એ ક્રિયાવિધિનું એક નામ છે જે તમારા મગજમાં હોય નહીં અને તમે વિચાર્યું નહીં હોય. શબ્દ તો જાણીતો જ છે અને એ શબ્દ છે આ. પરિપાચન શબ્દ જે આવે ને, ક્યારેક ક્યારેક આવતો હશે બુકની અંદર. પરિપાચન શબ્દનો અર્થ આવો થાય: પાચન કરેલા ઘટકોનું પુનઃ પાછું જટિલ દ્રવ્યોમાં રૂપાંતરણ કરી દેવું, એને પરિપાચન કહેવાય. એસિમિલેશન. ડન? તો પરિપાચન જે શબ્દ છે એ અહીંયા ખાસ તમારે નોંધવાનો છે. તો હવે જે પોલિમર બને ને એ નવા પોલિમર છે. આ હતા એ જૂના હતા વનસ્પતિના. તો જૂનો જૈવ ભારમાંથી નવો જૈવ ભાર બનાવ્યો તમે, રૂપાંતરણ કરી, મોડિફિકેશન કરીને. સોરી, નવા કાર્બનિક પદાર્થોના નિર્માણ માટે વપરાય. તો એ પ્રાણીઓ કરે છે, અને પ્રાણીઓ કરે એ દ્વિતીયક ઉત્પાદકતા કહેવાય. જો કેવા અર્થઘટનને અહીંયા તમારી સામે મૂક્યું છે, ડાયરેક્ટલી કેમ ખબર પડે તમને શું છે? એટલે તમારે ગોખવાનું જ રહે. હકીકતમાં ઇકોલોજીને બધા ગોખતા હોય. ઇકોલોજી ગોખવાનો વિષય જ નથી એકચ્યુઅલી.
એ સમજવાનો વિષય છે. અને એકવાર સમજી લ્યો ને એટલે આ ઓલા ગીતાના શ્લોક જેવો છે, યાદ રહી ગયો, જીવનમાં કઈ ભૂલાય જ નહીં એમ. એટલે ધેટ્સ ધીઝ પોઈન્ટ. આ સબ્જેક્ટ જ એવો છે કે જે એકચ્યુઅલમાં સમજવાનો છે, ગોખવાનો છે જ નહીં એમ. ચોક્કસ નિવસન તંત્રના પ્રાથમિક ઉત્પાદકતા અલગ અલગ હોઈ શકે છે. કઈ રીતે? દરેક જગ્યાની રણ પ્રદેશની જેટલી ઉત્પાદકતા હોય પ્રાથમિક ઉત્પાદક, એટલી એના કરતા જંગલની વધારે જ હોય ને. શું કામ? ચોક્કસ વિસ્તારની વનસ્પતિ કેટલી છે, જાતિઓ, એના આધારે એ નક્કી થાય. બીજું, વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો એની ઉપર અસર કરતા હોય. તાપમાન છે, પાણી છે, જમીન છે. પોષક દ્રવ્યો જે જમીનમાં છે એ કેટલા છે એના ઉપર નક્કી થાય. અને વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા કેટલી એ પણ એ નક્કી કરે છે કે ઉત્પાદન કેટલું થશે. તો આ નીટનો પ્રશ્ન છે. આ પોઈન્ટ જે છે એ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. નીટ કરતા પણ તમારા બોર્ડની એક્ઝામમાં આ ભૂતકાળમાં ઘણી વખત પૂછાઈ ગયેલો મુદ્દો છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ મુદ્દામાંથી એક છે. આ છેલ્લો મુદ્દો મેં તમને કીધો કે પ્રાથમિક ઉત્પાદકતા ઉપર અસર કરતા મૂળભૂત જે ઘટકો છે એ કયા. જો નીટમાં પૂછાશે ને તો ABCD વાળા ઓલા હામે સરખામણીના પ્રકારના પ્રશ્નોમાં હશે. બોર્ડમાં સીધું કે ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો કયા, એવું 1 માર્કનો પ્રશ્ન. જો બોર્ડમાં પૂછે, સોરી 2 માર્કનો પ્રશ્ન, 2 પોઈન્ટના 1 માર્ક, 4 પોઈન્ટના 2 માર્ક. લાસ્ટ પોઈન્ટ આજનો હું ડિસ્કશનમાં લઈ લઉં, પછી આપણે પૂરું કરીએ લેક્ચર. આખા જીવાવરણને, આખી પૃથ્વીને, એના જે વાસ્તવિક, જો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનની વાત કરું, વાસ્તવિક એટલે સંગ્રહિત છે એ જૈવભારનો જથ્થો, વનસ્પતિએ ઉપયોગમાં કઈ લ્યો પછી સંગ્રહિત રાખ્યો છે એ જથ્થો. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાની વાત કરું અને ગણું તો અંદાજિત એબ્સોલ્યુટ ગણી જ ન શકો. એટલે સાપેક્ષ રીતે ગણવું પડે. એટલે અંદાજ મારવાની વાત છે. તો લગભગ કેટલો આવે ખબર છે? 170 બિલિયન ટન શુષ્ક વજન, ડ્રાય વેઇટ આવે. 170 બિલિયન ટન. જૈવભારનું માપન શુષ્ક દળમાં પણ થાય અને નૈસર્ગિક રીતે પણ થાય, હે ને? તો આ શુષ્ક દળની વાત છે. શુષ્ક દળ એટલે સૂકવી નાખ્યું, બાળી નાખ્યું, રાખ વૈધી એનું. યાદ આવ્યું કે ન આવ્યું? તો એની એવરેજ કાઢો ને તો 20% જ થાય. ટોટલ વજનના કુલ દળના લગભગ 20% જ હોય શુષ્ક દળ. તો આ પ્રશ્નમાં હું એક શબ્દ ફેરવી નાખું ને, શુષ્ક દળની બદલાએ ભીનું વજન, એટલે આનું 5 ગણું કરવું પડે. 17, 50, 85, 850 બિલિયન ટન આવે. આ નીટનો પ્રશ્ન થઈ જાય. કુલ દળ આવી જાય એટલે કે ભીનું વજન આવી જાય તો 850, 5 ગણું કરવું પડે તમારે એવરેજ. એટલે એની આજુબાજુનો આંકડો ગોતવાનો હોય તમારે, અંદાજ મારવા. અહીંયા બધું અંદાજિત છે. આ રેડી? હવે મુદ્દો જુઓ તમે, અહીંયા જે આપેલો છે, આખી પૃથ્વી ઉપર ખાલી 30% જગ્યા છે એ જમીન છે અને 70% મહાસાગર છે. પણ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન છે એ સમુદ્રનું વધારે હોવું જોઈએ ને, કારણ કે સમુદ્રનો વિસ્તાર વધારે છે નહીં એવું. સમુદ્રનું કુલ કેટલું છે જુઓ તો 55 બિલિયન ટન છે. કેમાંથી? કુલ કેટલું છે? 170 માંથી 55 જ સમુદ્રનું. તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન છે એ સંગ્રહિત જથ્થો છે. સંગ્રહ કરવા માટે શરીર મોટું હોવું જોઈએ ને. સમુદ્રમાં સૂક્ષ્મ જીવો છે માત્ર, એટલે સંગ્રહ ન કરે. સમજાય છે કે નથી સમજાતું? પૃથ્વીની સપાટી ઉપર, જમીન ઉપર વનસ્પતિ મોટા મોટા કદની છે કે જે સંગ્રહ કરીને બેઠી છે. સંગ્રહ અહીંયા જ થાય. સૂક્ષ્મ જીવમાં કેટલો સંગ્રહ થાય? ઓલમોસ્ટ નથિંગ. એટલે હંમેશા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જમીન ઉપરની વનસ્પતિ ઉત્પાદક જે સૃષ્ટિ છે એની વધારે હોય. સમુદ્રમાં ઉત્પાદન થાય, ખૂબ થાય, કુલ ઉત્પાદકતા એની વધારે, પણ વાસ્તવિક ઉત્પાદકતા સમુદ્રમાં ન હોય. શું કામ? સંગ્રહ ન થાય. સૂક્ષ્મજીવમાં કેટલો સંગ્રહ કરી શકો તમે? ન થાય. સમજાય છે મુદ્દો? રાઈટ? સો ધેટ્સ ઇટ ફોર ટુડે. આજના દિવસે આપણે અહીંયા પૂરું કરીએ.
આવતીકાલે સેકન્ડ પોઈન્ટથી આગળ વધીએ છીએ. ડન? ટેક કેર.